નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિઘ્નહર્તા શ્રી ગણપતિજીનું નામ લઈને આજના સેશનની શરૂઆત કરીએ. બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. પરીક્ષા છે તે નજીક આવી રહી છે. તમે બધા જ વિદ્યાર્થી મિત્રો છે એ શાળાએથી આવ્યા પછી ઘરે તમે પણ પરીક્ષાની તૈયારીમાં લાગી ગયા છો. તો પ્રભુ છે એ તમને તમારી તૈયારી જે તમે રીતે કરી રહ્યા છો એમાં ખૂબ જ સફળતા આપે એવી સરસ્વતી માતા અને ગણપતિજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આજના વિભાગની શરૂઆત કરીએ. વિભાગ એ. નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો. પાત્ર આપેલા છે અને સામે ઉક્તિ આપેલી છે. તો દુકાનદાર, તો ડ. જો દુકાનદાર, તો ક. અમારી છત્રી બહુ ટકાઉ હોય છે. ત્યાર પછી જીવલો, તો ડ. હાહુકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ. ત્યાર પછી દેવજી, તો બ. કાલ્ય હવારે રૂપિયો દઈ જાશું. વિરાટ, તો અ. નમસ્તે યંગમેન. ત્યાર પછી કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું ખાલી જગ્યા માગ્યું. તો શૈશવ. જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના ખાલી જગ્યા સંગ્રહમાંથી લેવામાં આવી છે. તો ગૃહપ્રવેશ. આંબા પટેલની ઘોડીની ચાલ ખાલી જગ્યા હતી. તો રેવાલ. શ્રીમદ રાજચંદ્રનું જન્મ સમયનું નામ ખાલી જગ્યા હતું. તો લક્ષ્મીનંદન. ત્યાર પછી એક એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર લખવાના છે. લેખકના મતે ઘરમાં કોનો કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જશે? લેખકના મતે ઘરમાં માતા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર પ્રેમ મળી રહે તો માણસ વ્યસની બનતા અટકી જશે. 10મો પ્રશ્ન. લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી? તો લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે પોતાનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે લખવાની સલાહ અમલમાં મૂકી. 3-4 વાક્યમાં ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. દરેક વિડીયોમાં લાઈક અવશ્ય કરી દેવું. પ્રશ્ન 11. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુકાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવો. બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું. વિનુકાકા આ વાક્ય ગૂઢાર્થમાં બોલ્યા. સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો. ભૌતિક સમૃદ્ધિ તેણે મેળવી, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી. સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું. એથી ઊંડા દુઃખ સાથે તેણે આમ કહ્યું. બાવાના 2 બગડિયા એમ કાળુ શા માટે કહે છે? તમારું છે ને તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુને 1.5 પાસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના 2 બગડિયા જેવો ખેલ થયો, કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને તો આ મરવા જેવું થયું, સ્વમાન પણ ન રહ્યું.
પ્રશ્ન 13. આંબા પટેલને વછેરીનું જતન કેવી રીતે કરવા માંડ્યું? આંબા પટેલે જાતવાન વછેરીનું પોતાના જીવની જેમ જતન કરવા માંડ્યું. વછેરીને દૂધ પાવા ભરવાડની ઝોકમાંથી 2 બકરીઓ લાવીને ઘેર આંગણે બાંધી દીધી. સવાર સાંજ બકરીઓનું દૂધ વછેરીને પાવા માંડ્યું. વછેરીએ કાઠું કાઢ્યું એટલે એને રેવાડ શીખવી. ત્યાર પછી નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં ઉત્તર લખો. છત્રી ન ખોવાય એ માટે લેખકે કેવી કેવી સલાહ મળતી હતી? કર્તા છે રતિલાલ બોરીસાગર, કૃતિ છત્રી અને સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ. છત્રી ન ખોવાય એ માટે લેખકને આ સલાહ મળી હતી. 1. લેખકે ગળામાં માળાની જેમ છત્રી દોરી રાખવી. એ દોરી સાથે છત્રીને બાંધી દેવી. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનો ન થાય એ માટે ઉપરના ભાગને ઓછાળ વીંટી રાખવો. બીજી સલાહ. લેખકે છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો એક પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય તેટલા વખત પૂરતો ડ્રાઈવર રાખે છે, તેમ તેઓ આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ રાખી શકે. સલાહ 3. તેમણે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે. તેમણે છત્રી ઉપર પોતાનું નામ, સરનામું લખવાનું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેમને જાણ કરી શકે. પ્રશ્ન 5. ચોપડાની ઇન્દ્રજાળ શીર્ષકની યથાર્થતા વર્ણવો. કર્તા ચંદ્રકાંત પંડ્યા, કૃતિ ચોપડાની ઇન્દ્રજાળ, સાહિત્ય પ્રકાર આત્મકથા. ખંડ. ઉત્તર છે મૂળે આ પાઠ બાનો ભીખુ જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે એનું એક પ્રકરણ છે. એ પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત સાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17, 5, 95નું ગણિત મંડાતું. સાહુકારો ગરીબ અને અજ્ઞાની એવા રાની પર જ ખેડૂતોનું આર્થિક શારીરિક શોષણ કરતા ને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચઢી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વૈતરૂ કરતી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળ કપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા સાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવીને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ છળ કપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દ્રષ્ટિએ જા તું હવે અમારા લેણામાંથી છૂટો. ઉક્તિ ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને ચરમસીમાએ મૂકી આપ્યો છે ને આ પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. ત્યાર પછી પ્રશ્ન 16. હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. કર્તા છે જવાહરલાલ નહેરુ, કૃતિ હિમાલયમાં એક સાહસ અને સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. જવાહરલાલ નહેરુએ તેમના એક પિતરાઈ ભાઈ, એક નાનકડી ટુકડી ભાર ઊંચકવા માટે મજૂરો તથા એક ભોમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું.
અફાટ હિમ સમૂહથી ઢંકાયેલો એક જબરદસ્ત પહાડ ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી. પછી આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓ ઓળંગીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. મજૂરો પાસે બહુ ભાર નહોતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકીને લોથ થઈ ગયા હતા, તો પણ હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાચ્છાદિત શિખરોથી વીંટળાયેલું તે ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુકુટ જેવું લાગતું હતું. હવે પેલે પાર આવેલી ગુફાઓ સુધી પહોંચવાનું હતું. એને માટે હિમ સરોવર ઓળંગવું પડે, પરંતુ રસ્તામાં અનેક જગ્યાએ હિમનદીઓમાં મોટી ખોભણો આવતી. તાજું હિમ પડવાથી ખોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ઘસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી ખોભણમાં લપસ્યા. તેઓ ખોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી સૌએ સાથે મળીને એમને ખેંચી લીધા. વિદ્યાર્થી મિત્રો, મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો.